હેલો ગાઈઝ, એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। હવે ભાઈ લગન આવી ગયા છે એટલે હવે કપડાં લેવા તો જવું પડશે। લગન ભાઈ ઘણા બધા આવ્યા છે કે અમારા આમાં તો એટલા પરણે છે ને કે આખો પગાર તો થશે મારો લગનમાં કપડામાં બધું જેટલું બધું જોઈશે 10-15 હજાર તો જોઈશે મેક્સિમમ। એટલે કે મારો ખર્ચો જ થશે 4-5 હજારના કપડાં હશે, બીજા પછી રાહ એ બધા થાય પછી ઘણો બધો ખર્ચો 10,000 તો ગણી જ લેવાના એમ। અને બીજો ખર્ચો તો અલગ લગન આવ્યા છે, ઘણા બધા લગન છે 100 હાથ ભાઈ જેટલું બધું છે જોવાને આવે છે ને જાય છે બીજા ગો અમને। અને હવે કપડાં તો જોઈશે ને એટલે હું જઈ રહ્યો છું મારા ગામમાં। એક સરસ મજાની દુકાન આવેલી છે ત્યાં કપડાં જોવા માટે, એટલે કે અહીંયાથી ગમશે તો ત્યાંથી લઈશું આપણે, નકા પછી ડીસા જઈશું। પણ પહેલાં આપણે જઈશું આપણા ગામમાં જે દુકાન છે ત્યાં જઈશું। અને હવે આમ મજા આવે છે લગન છે એટલે માહોલ મજા આવે છે એમ ફરવાની ને મોજ શોખ ને બધી એમ કે મજા આવી જાય। હવે હું જઈ રહ્યો છું ગામમાં મારા। હાલ 4 વાગ્યા છે તો એટલી બધી ગરમી પડે છે ઉનાળામાં, અને લગનમાં તો એટલો બધો તાપ લાગશે ને કે તેની વાત જ છોડી મળે, એટલે બહુ કંટાળો આવશે પહેલાં તો એમ કે। આ છે અમારો ભાઈ પાછળ જણાવવાના મોહમ્મદ ભાઈ। ચશ્મા પહેરી લીધા એટલે બહુ તાપ લાગે છે ભાઈ, આ તો શીખી જતા ને એવું લાગે એમ કે ચશ્મા થોડા સેફટી માટે કે જરૂરી છે, કારણ કે કોકરી ના આવડે એટલે અંતે બોલવા। અમે પહોંચી ગયા ડીસા પાટણ હાઈવે ઉપર। ફાઇનલ દોસ્ત આપણે બાઇક અહીંયા પાર્કિંગ કરી નાખ્યું છે અને ઉપર હવે જઈશું દ્વારકા સ્ટેશન પોઈન્ટ। દુકાન ખોલી દો કઈ જે દ્વારકાથી નેચેરી એરીને ઈ આરી। ફાઇનલી દોસ્તો આપણે દુકાનની અંદર આવી ગયા છે, 3 જોડી કપડાં મેં કમ્પ્લીટ પસંદ કરી નાખ્યા છે। અને જો તમે એક આ છે, એક આ શર્ટ છે અને આ બે પેન્ટ છે, 3 શર્ટ છે। અને જ્યારે અંદર આવેલા ને ત્યારે 1-1.5 કલાક થયો અને ઘણી બધી ટ્રાફિક હતી, ઘણા બધા લોકો હતા અહીંયા બધા, એટલે ઘણી બધી ટ્રાફિક હતી એટલે થોડી વાર વેટિંગ કરવું પડ્યું। અમારા વિપુલભાઈ પણ અમારે સરસ રીતે મને મસ્ત મસ્ત કપડાં બતાવ્યા છે। વિપુલભાઈ તમે શું કહેશો એમ કે તમારી દુકાનના વિશે કોઈ પસંદ આવી મહત્વનું તમારી કોઈ કયા કયા કપડાં બધા મળે છે એમ? અમારી જોડે બધી આઈટમના કપડાં મળે। હા, મસ્ત કપડાં મળે છે દ્વારકા ફેશન પોઈન્ટ જૂના ડીસા જોગમાં કોસ્ટરની સામે, એટલે એકદમ બ્રેન્ડ કપડાં નવા, એટલે તમારે ઇન્સ્ટાગ્રામમાં ક્વોલિટી ચાલતા કપડાં, એટલે મસ્ત એમ ટ્રેન્ડિંગમાં ચાલતા કપડાં તમારે કપડાં જોતા હોય તો આવી જજો, આપણે એડ્રેસ નાખી દઈશું દુકાનનું। અને ચલો બાય। ફાઇનલી દોસ્તો લઈ લીધા કપડાં, હવે 2 કલાકની અંદર હતા। ચલો ભાઈ। ત્યાંથી પછી બાઇક બંકીને છે જૂના ડીસા બાજુ, ત્યાં ગયા અને ભૂખ વગે લાગી હતી, પકોડી લારી ગયા અને વગે પકોડી ખાધી અને પછી પડતી મિલી ઘર બાજુ। 50ની પકોડી બનાવી ખાવાની મજા આવી હતી, પણ મૂડ આવ્યું પકોડી ખાતા ખાતા એમ કે થોડી વાર પકોડી ખાધી પણ થોડી પડી, એ તો વધારે બનાવો પણ વધારે ના ખાધી, વધારે પછી ઘરથી ખાવાનું છે એટલા માટે હવે ઓછી બનાવી। તો જતાં કેવું લાગી પકોડી ખાધી? બહુ સરસ, બહુ સારા ઘરે આગળ 50નું કરજે ભાઈ, 50નું આવ્યું ને એમ બોલતું ને 50નું તમારે 4 દાડા હેઠ છે મારે તો સસ્તો હોય ને, હેવી બની ગયો એટલે 4 દાડા હેઠ છે। ચલો હવે ઘરે પહોંચી ગયા છે અને મન છોકરાને મૂક્યો પાછો ઘરે, હવે તે મૂકવા આવ્યો હતો।